નમસ્કાર મિત્રો. આજે આપણે ગૂગલના એક એવા એઆઈ ટૂલ વિશે માહિતી અને ટ્યુટોરિયલ આપવાના છે, જેનું નામ છે નોટબુક એલએમ, જે ઘણા બધા અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. ઘણા બધા અધ્યાપકોને આના વિશે કદાચ માહિતી હશે જ અને ઘણા બધા અધ્યાપકો એને યુઝ કરતા જ હશે. પણ અહીં તમે કદાચ જોશો તો યુટ્યુબ પર વીજળી ખૂબ જ પોપ્યુલર મૂવી થઈ ગઈ અને ત્યાર પછી મેં ડોન્ટ હેલ્પ નામની હિન્દી હોરર ફિલ્મ, ઓર્ફિયસ યુરિડિસ, ધ નાઇટ ટ્રેન એટ ડેવલી અને મોબાઈલ ફાઇલ્સ જેવી ફિલ્મો એઆઈથી બનાવી ચૂક્યો છું. પણ આના માટે આ ફિલ્મ્સ જે છે એ જે કામ છે એ ખૂબ જ ક્રિએટિવિટી અને ખૂબ જ કલાકોનું કામ છે. એટલે એ જે છે એનો એક અલગ ટ્યુટોરિયલ બનાવવામાં આવશે. કદાચ કોઈને આના પર કામ કરવું હોય તો એ લોકોને VO3, રનવે ML અને બીજા એઆઈ ટૂલ્સથી તમે લોકો આવી મૂવીઝ અને પોતાના લેક્ચર્સ એઆઈમાં બનાવી શકો છો. મેં એક મારો પોતાનો સેલ્ફ વિડીયો પણ બનાવેલો હતો, પોડકાસ્ટ ટાઈપનો. એ પણ કદાચ તમે લોકોએ જોયો હશે. જો ના જોયો હોય તો લગભગ બધા જ ગ્રુપની અંદર મેં શેર કરેલું છે. એઆઈ એ રીતે ઘણું આગળ વધી રહ્યું છે અને દિવસે દિવસે એટલી બધી પ્રગતિ થતી રહે છે. કદાચ તમે એકેડેમિક કનેક્ટની વેબસાઇટ જુઓ તો એની અંદર એડ ઇવેન્ટ છે, બરાબર? તો આ એક વેબસાઇટ એવી છે કે તમે અહીં જ્યારે કોઈ સેમિનાર કે વસ્તુનું ફોર્મ ભરો છો એટલે તાત્કાલિક અહીં રિફ્લેક્ટ થાય છે, બરાબર? હવે આની અંદર પણ તમે જોશો ને તો ગૂગલ ડ્રાઈવની અંદર પણ એઆઈ ઇન્ટિગ્રેટ કરી દીધેલું છે. આપણે નોટબુક એલએમ પર જઈએ પહેલાં હું તમને થોડી આ વસ્તુ દેખાડી દઉં કે ફોર એક્ઝામ્પલ માટે આત્મનિર્ભર ભારત કે આ રીતનું કોઈ છે તો અહીં તમે કદાચ જશો તો ગૂગલ ડ્રાઈવમાં આ એકેડેમિક કનેક્ટની વેબસાઇટમાં જે છે આ રીતનું ખુલશે, બરાબર? હવે આની અંદર જે છે તમારે જેમિનીનો યુઝ કરી અને કોઈ પેપર કેવું બનાવવું હોય તો તમે કરી શકો છો, બરાબર? આનું ઓડિયો જે છે પોડકાસ્ટ સ્ટાઇલમાં કરવો હોય તો પણ તમે તાત્કાલિક ક્રિએટ કરી શકો છો. ઘણા બધા સેમિનાર થઈ રહ્યા છે એટલા માટે એમના બ્રોશર તૈયાર છે, તો એનો ઉપયોગ કરી તમે લોકો નોટબુક એલએમની અંદર પોતાનો વિડીયો ખૂબ જ સરળતાથી બનાવી શકો છો, બરાબર છે? તો આખું જે મેં બનાવ્યું છે એકેડેમિક કનેક્ટ એ પણ જે ઇન્ટિગ્રેટ આમાં મેં કશું નથી કર્યું. એટલે મેં વેબસાઇટ બનાવી હશે પણ બેઝિકલી જે એઆઈ ટૂલ્સ યુઝ થાય છે એ બધા જેમિની અને બીજા બધા છે જે ઇન્ટિગ્રેટેડ છે ગૂગલ ડ્રાઈવની અંદર. હવે આની અંદર પેપર તમારે ધારો કે તૈયાર કરવું હોય આના કોઈ ટોપિક ઉપર તો એ પણ ડ્રાફ્ટ કરી શકે, બરાબર છે? કે રાઇટ મોડલ પેપર, સિલેક્ટ એની થીમ ઓફ સેમિનાર એન્ડ મેક ઇટ, બરાબર છે, ઇન 800 વર્ડ્સ. એટલે એ જે છે એ તમને થીમ્સ ને બધું આપશે. પછી તમે થોડું ટ્રાય કરશો એટલે આની અંદર પેપર પણ બની જશે. આમ તો માહિતી આપી દીધી છે કે કેટલાનું પેપર હોવું જોઈએ ને શું હોવું જોઈએ, બરાબર? તો એ તમને કરી આપી શકે છે. નોર્મલી હવે બધા પેપર્સ માટે ChatGPT યુઝ કરતા હોય છે. તો હવે આ CESની વેબસાઇટ તો તમને લોકોને ખ્યાલ જ હશે કે આની અંદર તમે ઘણું બધું કરી શકો છો. અધ્યાપક સહાયક માટેની વેબસાઇટ છે, ઘણી બધી વેબસાઇટ બનાવી છે. અને ખાસ તો મને જે અત્યારે ક્રિએટિવલી જેમાં મજા આવી રહી છે તો એ તો ફિલ્મ્સ છે કે તમે કોઈ પણ ફિલ્મ્સ જોશો, ઉત્તરોત્તર જે ફિલ્મ્સ છે ખૂબ જ બેસ્ટ બની રહી છે. અને આમાંથી 2 ફિલ્મ્સ તો BAના સિલેબસમાં છે. એટલે આ જ્યારે પણ વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે એ ટાઈપનું એક આ અભિગમ છે એ તમે આના માટેનું પણ આપણે વિડીયો બનાવીશું. પણ આપણે વાત કરવાના છે વેલકમ ટુ નોટબુક એલએમની. તો નોટબુક એલએમ જે છે એ એક એવું ટૂલ છે કે જે દરેક વસ્તુને સમરાઇઝ કરી શકે છે. દરેક વસ્તુનો ઓડિયો જે છે એ પોડકાસ્ટના સ્ટાઇલમાં પબ્લિશ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ મારી જોડે એક સ્ટોરી છે, એકદમ સિમ્પલ કહું તો એ સ્ટોરીની અંદર એવું છે કે અહીં તમે જોશો પહેલી વખત તમે કહો તો આ રીતે તમે જ્યારે નોટબુક એલએમ ખોલશો એટલે અહીં ક્રિએટ નોટબુકનું ઓપ્શન આવશે. હવે ત્યાં ક્લિક કરશો એટલે અહીં તમને કોઈ પણ વેબસાઇટ કે PDF કે યુટ્યુબ વિડીયો કે ગમે તે તમે અહીં મૂકી શકશો. તમે ડ્રાઈવમાંથી પણ કોઈ લિંક મૂકી શકો છો, કોપી પણ કરી શકો છો.
એ દરેક વસ્તુનું સમરાઇઝ કરી અને તમને આપી દેશે, વિડીયો બનાવીને આપી દેશે. ફરી એકવાર કે આ વિડીયો, ફિલ્મના વિડીયો અને આ વિડીયો જુદા છે. એટલે તમે ફિલ્મના વિડીયોઝ નહીં ક્રિએટ કરી શકો. ફિલ્મ્સ બનાવવી ખૂબ જ અઘરી વસ્તુ હોય છે અત્યારે હાલ. ભવિષ્યમાં એ પણ વસ્તુ સહેલી થઈ જશે. હું વિદ્યાર્થીઓને ઘણી વખતે એવું કહેતો હોઉં છું કે સમય જતાં એવું આવશે કે એઆઈમાં તમે ટોપિક નાખશો અને એકાદ કલાકનો લેક્ચર તમને જે છે એઆઈ પ્રિપેર કરીને આપી દેશે વર્ચ્યુઅલ ટીચર સાથે. અને હું ખોટું પણ નથી બોલતો, કારણ કે શિક્ષણ વિભાગમાં અત્યારે 80 કરોડનો એક પ્રોજેક્ટ પડેલો જ છે એઆઈનો, જે લગભગ ઘણી બધી જે છે આવનારી પોસ્ટ છીનવી લેશે એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે એઆઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને છોકરાઓ પણ એનઈપીમાં ઘણા બધા ઘટી રહ્યા છે, એનું કારણ છે કે હવે બધા ઘણી બધી વસ્તુઓ પોતાની રીતે કરતા થઈ ગયા છે. તો અહીં મેં જોયું કે આપણે એક ફાઇલ અપલોડ કરી. જો ફાઇલ અપલોડ ના કરો ને ફોર એક્ઝામ્પલ મારે વીજળી શિપનું જે છે એ સમરી જોઈતી હોય, અથવા તો એનું કંઈક ઇન્ફોગ્રાફિક્સ જોઈએ છે, ક્વિઝ જોઈએ છે, યુટ્યુબમાંથી સ્ક્રિપ્ટ જોઈએ છે, રિપોર્ટ કરાવવો છે એનો, બરાબર છે, એનું સ્લાઇડ શો બનાવવો છે, ડેટા ટેબલ બનાવવું છે, તો એ બધી જ વસ્તુઓ અહીં કરી દેશે. બરાબર છે. તો અહીં ફરીથી એકવાર તમને દેખાડ દો તો બીજો એક પ્રોજેક્ટ ચાલુ કરું તો નોટબુક એલએમની અંદર ફોર એક્ઝામ્પલ હું અમારી એક નવી ફિલ્મ છે ડોન્ટ હેલ્પ નામની, એની હું કોપી કરી દઉં છું લિંક, અને એ લિંક જે છે એ હું અહીં પેસ્ટ કરી દઉં છું. આ હોરર મૂવી છે તો એની એક લિંક હું પેસ્ટ કરી અને એની પણ હું ટ્રાય કરું છું કે શું થઈ શકે છે. હવે અહીં જે છે આ એક વખતે આ આખું જ રીડિંગ કરશે મારી પીડીએફ. એ રીતે આ રીતે આખી જે છે એણે વિડીયોની પણ લિંક જનરેટ કરી દીધી. હવે એનું વિડીયો ઓવરવ્યૂ કરીશ તો એ યુટ્યુબના વિડીયોમાં શું છે એના માટે વિડીયો ઓવરવ્યૂમાં જઈ અને મારે આમાંથી કઈ સ્ટાઇલ સિલેક્ટ કરવી છે. તો રેટ્રો પ્રિન્ટ છે, વોટર કલર છે, એનિમી છે, પેપર ક્રાફ્ટ છે, આ બધી અલગ અલગ થીમ છે. ઉપર એક્સપ્લેનર અને બ્રીફ, એટલે નાનો વિડીયો જોઈતો હોય મેઇન આઈડિયાઝવાળો તો બ્રીફ માટે જવાનું છે, એક્સપ્લેનર એટલે થોડા લાંબા વિડીયો માટે જવાનું છે. તો અહીંથી મેં આ સિલેક્ટ કર્યું. અહીં લેંગ્વેજ, મારે કયા લેંગ્વેજમાં આ વસ્તુ જોઈએ છે તો મારે આ ગુજરાતી લેંગ્વેજમાં જોઈએ છે, તો આ ક્લિક કરવાનું. અને ત્યાર પછી હું જેવો જનરેટ કરીશ એટલે એ વિડીયો ઓવરવ્યૂ જનરેટ કરશે. ઘણી વખત આપણે એનો રિપોર્ટ તૈયાર કરવો હોય તો રિપોર્ટ પણ એ તૈયાર કરીને આપી દેશે આપણને કે રિપોર્ટ કઈ રીતે જોઈએ છે. તમારે સ્ટડી ગાઈડની રીતે જોઈએ છે, પોતાની રીતે તમારે એને કસ્ટમાઇઝ કરવો છે, બ્લોગ તરીકે જોઈએ છે, બરાબર છે, ક્રિએટિવ ટ્રીટમેન્ટ, નેરેટિવ જોઈએ છે, કેરેક્ટર એનાલિસિસ જોઈએ છે. હવે આ બધી વસ્તુ કદાચ સાયન્સવાળા માટે થોડી અઘરી હશે, પણ જે લોકો લિટરેચરમાં છે એ લોકોને કેરેક્ટર એનાલિસિસ, નેરેટિવ ઇવેલ્યુશન, આવા બધા ઘણા બધા પોઈન્ટ્સ આવતા હોય છે, બરાબર છે. તો હું ધારો કે આને મારે એવું લખવું છે કે ફોર એક્ઝામ્પલ મારે આ જ રિપોર્ટ ગુજરાતીમાં જોઈએ છે અને હું અહીં લખી દઈશ કે વોન્ટ ટુ મેક અ રિપોર્ટ ઓન ફિલ્મ મેકિંગ થ્રુ એઆઈ. ઓકે, તો આનો હું જનરેટ કરીશ એટલે એનો પણ રિપોર્ટ જનરેટ થવાનો ચાલુ થઈ ગયો હશે. ત્યાર પછી મને એવું છે કે આનું ઇન્ફોગ્રાફિક્સ મારે તૈયાર કરવું છે, એટલે કે એક ચાર્ટ તૈયાર કરવો છે, તો એ ચાર્ટ પણ આ તૈયાર કરીને આપી દેશે. ઉપરાંત ડેટા ટેબલ, ક્વિઝ પણ જનરેટ કરવો હોય, આ જે ફિલ્મ છે હોરર ફિલ્મ એનો, તો એ ક્વિઝ પણ તૈયાર કરીને આપી દેશે, બરાબર. એટલે આ તો ખાલી મેં તમને લોકોને અહીં દેખાડી રહ્યો છું, પણ અહીં તમે કદાચ જોશો તો જે અમૃતા પ્રીતમની સ્ટોરી હતી ધ વીડ, એની અંદર એક સિમ્પલ સ્ટોરી છે કે જે અંગોરી છે એનું લગ્ન એક મોટા જે વિધુર સાથે થઈ જાય છે વિન્ડોવર, અને પછી એને પ્રેમ થઈ જાય છે અને એને એવું લાગે છે કે જેની જોડે પ્રેમ થયેલો છે એને કશું જડીબુટ્ટી આપી દીધેલી છે. તો આ એકદમ સિમ્પલ સ્ટોરી છે, પણ હવે આનું મારી ઇન્ફોગ્રાફિક્સ એટલે કે ચાર્ટ પ્રિપેર કરવો છે, તો ચાર્ટ પ્રિપેરેશન માટે પણ અહીં ઇંગ્લિશ ને બધું આપેલું છે, અને હું એને ધારો કે જનરેટ કરીશ ચાર્ટ, તો મને ચાર્ટ પ્રિપેર કરીને આપી દેશે. અને વિડીયો જનરેશન માટે કહીશ તો એ વિડીયો જનરેશન કરીને આપશે. વિડીયો જનરેશનની અંદર હું કદાચ
અહીં ગુજરાતી લખીશ અને અહીં સ્ટાઇલ ક્રિએટ કરીશ, તે મને એ પ્રમાણેનો વિડીયો પણ ક્રિએટ કરીને આપી દેશે. ઘણી વખતે આપણને એવું થાય કે આને કદાચ મારે ઓડિયો પોડકાસ્ટના સ્વરૂપમાં સાંભળવું છે, જેમાં બે વ્યક્તિઓ એના વિશે વાત કરતા હોય, તો એને ઓડિયો પોડકાસ્ટના સ્વરૂપમાં પણ મને પ્રિપેર કરીને આપી દેશે. બરાબર છે. હવે અહીં કદાચ તમે જોશો ને તો અહીં આખું જ જે મારી ફિલ્મ છે એનો એણે ગુજરાતીમાં રિપોર્ટ લખીને આપી દીધેલો છે, જો બરાબર છે. હવે આ બધી વસ્તુ ચેટ જીપીટીમાં થઈ નથી શકતી. ચેટ જીપીટી જે છે એમાં તમારે મેન્યુઅલી ઘણું બધું કરવું પડે, પણ આ જે નવું ફીચર છે એ માત્ર ને માત્ર અત્યારે હાલ જેમિની જ કરી શકે છે. અને એમાં આ રીતના ફ્લેશ કાર્ડ, ક્વિઝ, વિડીયો, માઇન્ડ મેપ, ડેટા ટેબલ, સાઇડ ડેક, ઇન્ફોગ્રાફિક્સ, આ બધી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ એ કરી શકે છે. ધારો કે લેજન્ડ ઓફ આ ઇન્ફોગ્રાફિક્સ પ્રિપેર થયું છે, કદાચ તમે જુઓ તો તમને લોકોને ખ્યાલ આવે. હું ડાઉનલોડ કરું તો જે મારું ફિલ્મ છે એનું આખું જ એણે પોસ્ટર બનાવીને આપી દીધું છે. જો આવું વીજળીનું પણ મારે જો ઇન્ફોગ્રાફિક્સ બનાવવું હોય, પછી મારે એનો વિડીયો બનાવવો હોય, અથવા તો કોઈ યુટ્યુબ પર વિડીયો છે ને તમારે એને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં સમજવો છે સમરીમાં, તો પણ તમે આ બધી વસ્તુ કરી શકો છો. બરાબર. આ છે જે વસ્તુ છે એ ધ વિડની છે, જેની અંદર એણે આખું જ છે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરીને આપી દીધું છે. અમારા સ્ટુડન્ટ્સને મેં કહ્યું છે કે ઇન્ફોગ્રાફિક્સનો યુઝ તમે લોકો પેપરની અંદર પણ કરી શકો છો. ઘણી વખતે કોઈ વસ્તુ વાંચવી છે અને ડેટાના ફોર્મ, ડેટા ટેબલ છે, ભલે લિટરેચરનો સ્ટુડન્ટ હોય કે કોમર્સનો હોય, પણ એને ડેટા ટેબલ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. ફ્લેશ કાર્ડ બનાવવું હોય, વિડીયો ઓવરવ્યૂ બનાવવું હોય, તો આ બધી જ વસ્તુઓ તમે નોટબુક એલએમની અંદર કરી શકો છો. બરાબર છે. માઇન્ડ મેપ છે એ પણ ક્રિએટ કરી શકો છો. અત્યારે હાલ હિન્દી, ગુજરાતીની અંદર પણ તમે આ બધી વસ્તુ કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ માટે અત્યારે વિડીયોમાં ઘણો બધો ટાઈમ લેશે, અને જ્યારે વિડીયો તૈયાર થશે ત્યારે એ ખૂબ જ સરળ શબ્દોમાં અને એનાલિસિસ સાથે બધું સમજાવીને મૂકી દેશે. તો નોટબુક એલએમ જે છે એ ખૂબ જ સરળ ટૂલ છે અને ઘણી બધી વસ્તુઓ એ ક્રિએટ કરે છે. તમે કદાચ નોટબુક એલએમની વેબસાઇટ ખોલો તો દરરોજ જેણે કંઈક ક્રિએટ કર્યું હશે એના એક્ઝામ્પલ્સ પણ ઉપર હશે. એ તમે સાંભળો તો પણ ઘણું બધું નોલેજ મળે છે. તો વિદ્યાર્થીઓ જે છે એ આવનાર સમયમાં એકચ્યુઅલી એઆઈ તો એમને જાતે જ આવડશે. તો પહેલાં લગભગ હવેથી એ ટ્રેન્ડ ચાલુ કર્યો છે મેં કે આ વર્ષથી, કે પહેલાં 6 મહિના એ લોકોને થોડું એઆઈ પ્રત્યે જ વધારે જે છે એ લેક્ચરના એન્ડિંગ બાદ એ લોકોને થોડું ગાઈડન્સ આપવામાં આવે, જેનાથી આવનાર ફ્યુચરમાં અમને કોલેજ એવું ના લાગે કે કોલેજમાં કંઈક ટ્રેડિશનલ ટીચર્સ રહ્યા છે, કે કોલેજ હવે કંઈક નવું આપી શકે એમ નથી. કારણ કે એ લોકોને પણ ઘણી વસ્તુ ખ્યાલ ના આવે. તો અત્યારે જે છે એ વસ્તુ આપણે કરવાની છે, કારણ કે આપણે ટીચર્સ છે અને આપણે જ અપગ્રેડ નહીં રહીએ તો વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં આ બધી વસ્તુથી ઘણું બધું થાય. અને મેં જે કહી રહી છે એ ટેકનોલોજી તો આવી જ રહી છે કે જેની અંદર માત્ર વિદ્યાર્થી પોતાનો કોઈ ટોપિક નાખશે અને એઆઈથી આખું જે છે લેક્ચર એનું 1 કલાકનું ખૂબ જ સરસ રીતે કરીને આપશે. આમ જોવા જઈએ તો આ પણ વસ્તુ એક પ્રકારની એ જ વસ્તુ છે કે જેની અંદર તમે પીડીએફ નાખો છો અને જે છે આખો વિડીયો ક્રિએટ કરીને આપી દે છે. બરાબર. હવે ધારો કે નેશનલ સેમિનાર છે, બરાબર, તો આનો આપણે ડાઉનલોડ કરીએ અને આને પણ જો આપણે નોટબુક એલએમમાં નાખી દઈએ તો એ આનો પણ વિડીયો બનાવી દેશે તમારા સેમિનારના બ્રોશરનો. ફોર એક્ઝામ્પલ માટે હું અહીં તમને દેખાડું તો નોટબુક એલએમની અંદર હું ટ્રાય નોટબુક કરું છું અને અહીં તો આ બધું થઈ જ રહ્યું છે. બરાબર. હવે એના પછી આ એક ડિલીટ કરી દઈએ. અહીં તમે જોશો ને તો ઉપર આ બધી વસ્તુઓ જે અત્યારે થઈ છે કનેક્ટ, એ બધી વસ્તુ જેણે ક્રિએટ કરેલી હશે એ અહીં હશે. ઓલરેડી બની ગયો છે અહીં, જેમાં અમૃતા પ્રીતમની સ્ટોરીનો. તો અહીં હું આમ ચાલુ કરીશ તો આ વિડીયો જે પીડીએફ ઉપરથી વિડીયો જે છે ક્રિએશન કરીને આપશે અને બોલશે. જુઓ તમે. નમસ્કાર. આજે આપણે વાત કરીશું અમૃતા પ્રીતમની એક ખૂબ જ સુંદર અને ઊંડાણપૂર્વકની વાર્તાની,
જે પ્રેમ, અંધશ્રદ્ધા અને માનવ મનની જટિલતાઓને ખોલીને આપણી સામે મૂકે છે. તો ચાલો જડીબુટ્ટીની આ રસપ્રદ દુનિયામાં સાથે મળીને સફર. અચ્છા, આ માત્ર લિટરેચર માટે નહીં પણ સાયન્સના પણ ડોક્યુમેન્ટ જો તમે આની અંદર અપલોડ કરશો તો આ જ રીતે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર અથવા હિન્દીની અંદર વિડીયો બનાવીને તમને આપી દેશે, સમરાઇઝ કરીને આપી દેશે, જે વિદ્યાર્થીઓ માટે ને અધ્યાપકો માટે ખૂબ જ સરળ રહેશે. બરાબર છે. આ ઉપરાંત જે છે ઇન્ફોગ્રાફિક્સ, તો તમને લોકોને મેં દેખાડ્યું કે જે રીતે એ તમામ પ્રકારના ઇન્ફોગ્રાફિક્સ એટલે કે તમને લોકોને જે રીતે દેખાડ્યું કે આ સોફ્ટવેરથી તમે ઇન્ફોગ્રાફિક્સ એટલે કે ચાર્ટ્સ જે છે એ પણ ક્રિએટ કરી શકશો, જે રીતે આપણે દેખાડ્યું છે. તો આ ચાર્ટ આખો ફિલ્મનો ક્રિએટ કરીને દેખાડી દીધેલો છે. આ ઉપરાંત ક્વિઝ, ફ્લેશ કાર્ડ ને તમામ પ્રકારની વસ્તુઓ આ નોટબુક એલએમની અંદર તમને લોકોને ક્રિએટ કરીને દેખાડી દેશે. તો તમારે કોઈ સ્ટુડન્ટ્સને તમારું પેમ્પલેટ અથવા તો ફોર એક્ઝામ્પલ તમે કદાચ તમારા સેમિનારનો પણ વિડીયો ઓવરવ્યૂ બનાવવા માગતા હો તો એ પણ તમે આની અંદર બનાવી શકશો. ઘણા બધા સેમિનાર્સ છે તો એની અંદર તમારે તમારો પોતાના માટેનો વિડીયો બનાવવો હોય અથવા પીપીટી બનાવવા માટે બનાવવો હોય તો એ પણ તમે કરી શકશો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ વસ્તુ ખૂબ જ એકચ્યુઅલી એક્સલન્ટ છે અને વિદ્યાર્થીઓએ તો આ યુઝ કરવું જ જોઈએ. એમની જોડે ઘણી બધી પીડીએફ છે અને વાંચવાનો કદાચ કંટાળો આવતો હોય તો ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન ટુ વિડીયો ઓર ઓડિયો પોડકાસ્ટ. અને ઓડિયો પોડકાસ્ટ પણ જ્યારે થશે ત્યારે એ પણ ખૂબ જ સરસ રીતે થશે. તો ઓડિયો પોડકાસ્ટ પણ આ રીતનો હશે. જો તમે અહીં દેખાડું તમને. નમસ્કાર. અમૃતા પ્રીતમની વાર્તા ધ વીડ પરની આજની ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણી પાસે બીકોમના અભ્યાસક્રમની કેટલીક સામગ્રી છે જે વાર્તાનો સારાંશ આપે છે. પણ આજે આપણો હેતુ ફક્ત એ વાર્તાને સમજવાનો નથી, પણ એની અંદર જે છુપાયેલા વિચારો છે એને ખોલવાનો છે. જો હવે આ પોડકાસ્ટની સ્ટાઇલમાં આ વાર્તા દેખાવમાં જેટલી સરળ લાગે છે એટલી છે નહીં. આ આખા પોડકાસ્ટના સ્ટાઇલમાં એમણે ઓડિયો કરીને દેખાડ્યું. આ વસ્તુ કરવા માટે પહેલાં ઘણી બધી મહેનતની જરૂર પડતી હતી. બરાબર છે. તો આ વિડીયો અને ઓડિયોના જે છે ફોર્મેટમાં બનાવીને આપે છે, ચાર્ટ બનાવીને આપે છે, ક્વિઝ બનાવીને આપે છે, ડેટા ટેબલ બનાવીને આપે છે અને કદાચ કંઈક માઇન્ડ મેપ બનાવવો હોય તો પણ આ વાર્તાનો એ બનાવીને આપે છે. તો આ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય એવું ટૂલ છે અને આના વિશે આપણે સૌએ હવે જે કંઈ નવી ટેકનોલોજી આવે છે એના પ્રત્યે આપણે અપડેટ રહેવું પડે, જેનાથી જે છે આપણે એનઈપીના સાથે સાથે આગળ ચાલી શકીએ. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને લોકોને ફિલ્મ મેકિંગ એઆઈનું કેવી રીતે થાય છે, ઘણી બધી મહેનત છે એની અંદર અને વારંવાર મૂકતો હોઉં છું. એનાથી ઘણી વખત કંટાળો પણ આવતો હશે તમને લોકોને, પણ એની પાછળ આમ કહેવાય ને કે ઘણા બધા કલાકોની મહેનત હોય છે અને એ કોઈ જોવે નહીં તો લગભગ ક્રિએટરને થોડું એવું લાગે કે મારું ક્રિએશન એટલીસ્ટ, અને એન્ટરટેનમેન્ટની વસ્તુ છે, એવી કોઈ બોરિંગ વસ્તુ નથી, એટલે વારંવાર મૂકતા હોઈએ છીએ. સો સોરી ફોર દેટ. અને બસ આવી જ રીતે મળતા રહીશું. હોપફુલી બધાનું સીએસ ચાલી જ રહ્યું હશે. ઓકે, અને સીએસની પ્રક્રિયા માટે પણ આપણે વેબસાઇટ છે જ અને એકેડેમિક કનેક્ટની પણ વેબસાઇટ છે. ટૂંક સમયમાં સીએસની પ્રક્રિયા ઝડપથી થાય એના માટે આપણે અમુક ફાઇલ્સ જે છે રેડી થઈ જાય એ ફોર્મ ભરો અને એ રીતનું પણ આપણે સીએસ ગુજરાતમાં મૂકીશું, જેનાથી ઘણું બધું તમારે કરવું ના પડે અને અંદર એરિયર્સનું તો છે જ બધું. બરાબર છે. ઓકે, સો થેન્ક યુ.